નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારો ઇકોનોમિક સબ્જેક્ટ છે. તો એના અંદર મિત્રો આપણે આજે જોઈશું વિભાગ Cના જે તમારો પ્રકરણ નંબર 5 છે. તો એ પ્રકરણ નંબર 5ના જેટલા પણ પ્રશ્નો છે એના સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર મિત્રો મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, આગળ વાત કરીએ. પ્રકરણ 5માં પહેલા નંબરનો પ્રશ્ન છે અને ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઇક પણ મિત્રો કરી દેજો. ઓકે, નવા આવ્યા હોય તો તમે કે બધા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન, આખું ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન તમને માત્ર આ એક ચેનલ પર જ મળે છે. ઓકે, તો ફટાફટ કોલ કરીને મેળવી લો. સરેરાશ આવક અને સીમાંત આવકનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. ઓકે, સરેરાશ આવક અને સીમાંત આવકનો અર્થ ઉદાહરણ આપી સમજાવો. તો સરેરાશ આવક એટલે વસ્તુની એકમ દીઠ આવક. કુલ આવકને કુલ વેચાણ વડે ભાગવાથી સરેરાશ આવક મળે છે. સરેરાશ આવક બરાબર કુલ આવક ભાગ્યા કુલ વેચાણ બરાબર AR બરાબર TR/Q. ઓકે, AR બરાબર TR/Q. ત્યારબાદ જેમ કે X વસ્તુના વેચાણથી પેઢીની કુલ આવક 10,000 હોય છે અને કુલ વેચાણ 400 એકમ હોય છે. તો સરેરાશ આવક બરાબર 10,000 ભાગ્યા 400 બરાબર 25 રૂપિયા. ઓકે, સરેરાશ આવક 10,000 ભાગ્યા 400 બરાબર 25 રૂપિયા થશે. સરેરાશ આવક હંમેશા કિંમત બરાબર હોય છે. પરિણામ પેઢીના માંગ રેખા એ જ એની સરેરાશ આવક રેખા છે. સરેરાશ આવક હંમેશા કિંમત બરાબર હોય છે. પરિણામ પેઢીની માંગ રેખા એ જ એની સરેરાશ આવક રેખા છે. સીમાંત આવક એટલે વસ્તુના વધારાના એક એકમના વેચાણથી પેઢીની કુલ આવકમાં થતો ફેરફાર. સીમાંત આવક કોને કહેવાય છે? કે સીમાંત આવક એટલે વસ્તુના વધારાના એક એકમના વેચાણની પેઢીની કુલ આવક. ઓકે, કુલ આવકમાં થતો ફેરફાર. ઓકે, જેમ કે પેઢી 1 વસ્તુના 20 એકમોનું વેચાણ કરે છે એટલે આવક 1,000 મેળવે છે. પેઢી 21 એકમોનું વેચાણ કરે છે અને તેથી તે પેઢીની કુલ આવક 1,050 થાય છે. તો તેની આવકમાં જે 50નો વધારો થયો છે તે એની શું છે મિત્રો? સીમાંત આવક છે. ઓકે, સૂત્રમાં સીમાંત આવક નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. MRN બરાબર RN - RN-1. ઓકે, જ્યાં MRN બરાબર Nમાં એકમના વેચાણથી સીમાંત આવક અને RN બરાબર N એકમના વેચાણમાંથી કુલ આવક અને RN-1 બરાબર RN-1 એકમોના વેચાણમાંથી કુલ આવક. ઓકે, ત્યારબાદ મિત્રો સ્થિર અને અસ્થિર વચ્ચેનો તફાવત લખો. કોઈ પણ બે મુદ્દા, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. ઓકે, તો ઉત્પાદન વધતા જે ખર્ચ વધારો નથી. સ્થિર ખર્ચ ઉત્પાદન વધતા જે ખર્ચ વધતો નથી. ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટતો નથી. ઉત્પાદન શૂન્ય હોય તો પણ તે ખર્ચ યથાવત રહે છે, તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. અસ્થિર ખર્ચમાં શું આવશે? તો કે ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે જે ખર્ચ શૂન્ય હોય છે અને તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન વધતા જે ખર્ચ વધે છે, ઉત્પાદન ઘટતા જે ખર્ચ ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય ત્યારે તે શૂન્ય હોય તેને અસ્થિર ખર્ચ કહેવામાં આવે છે.
ઓકે, ત્યારબાદ મિત્રો આવશે એના અંદર બીજા નંબરનો કે સ્થિર ખર્ચમાં કારખાનાની જમીન અને મકાનનું ભાડું, મૂડીનું વ્યાજ, કાયમી સ્ટાફનું વેતન, વીમાની પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. અસ્થિર ખર્ચમાં કાચો માલ, વીજળી, બળતણ, શ્રમિકો, વેતન, ઉત્પાદન પરના વેરાઓ, વાહન વ્યવહારોનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. ઓકે, ત્યારબાદ ત્રીજા નંબરનું છે પેઢીની આવક અને પેઢીનો ખર્ચ વચ્ચે તફાવત લખો. કોઈ પણ બી મુદ્દા. તો પેઢીની ઉત્પાદન કરેલ એકમોને વેચીને જે કુલ નાણાકીય રકમ મેળવે છે તેને પેઢીની કુલ આવક કહેવામાં આવે છે. બીજું આવશે પેઢીનો ખર્ચ. તો કે પેઢીની વસ્તુના ઉત્પાદન માટે જરૂરી ઉત્પાદનના સાધનોનો ઉપયોગ માટે જે કુલ નાણાકીય રકમ ચૂકવે છે તેને પેઢીની કુલ ખર્ચ કહે છે. પેઢીનો કુલ આવકના આધારે બે પરિસ્થિતિઓ પર હોય છે. પહેલું, વસ્તુની એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ. બીજું આવશે બીજી સાઈડનું પેઢીના કુલ ખર્ચનો આધાર વસ્તુના કુલ ઉત્પાદન પર હોય છે. પેઢીની સ્થાપના સમયે કરવામાં આવેલા સ્થિર ખર્ચ અને વસ્તુના ઉત્પાદન સમયે કરવામાં આવેલા અસ્થિર ખર્ચ મળીને પેઢીનો કુલ ખર્ચ ગણાય છે. અને આમ પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવામાં આવે છે. ઓકે, ત્યારબાદ ચોથા નંબરનું જોઈશું. અને ચોથા નંબરનું જોઈ લઈએ. ચાલો જવા દો. કુલ ભાઈ ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરી દેજો. અને તમે સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, આગળ જોઈએ. કુલ આવકના ખ્યાલોનું મહત્વ ટૂંકમાં જણાવો. તો કુલ આવક TR. પેઢીએ તેના વેચાણમાંથી જે નાણાં મેળવ્યા હોય તેને કુલ આવક કહે છે. તેનું મહત્વ નીચે મુજબ છે. નફા નુકસાનની ગણતરી. તો પેઢીને નફો થાય છે કે નુકસાન થાય છે જે જાણવા માટે કુલ આવકને કુલ ખર્ચ સાથે સરખાવવામાં આવે છે. જો કુલ આવક વધારે હોય તો નફો થાય. અને ઉત્પાદનનો નિર્ણય. તો કે પેઢીનો ઉત્પાદન ચાલુ રાખવું કે બંધ કરવું તે તેનો નિર્ણય લેવામાં કુલ આવકનો ખ્યાલ મદદરૂપ થાય છે. કિંમત નિર્ધારણ. વસ્તુની કિંમત વધારવાથી કે ઘટાડવાથી કુલ આવક પર શું અસર થશે તે જાણીને પેઢીની પોતાની વેચાણ નીતિ નક્કી કરી શકે છે. ત્યારબાદ પાંચમા નંબરનું જોઈશું. તો જોઈશું મિત્રો એના અંદર આપણે TC કુલ ખર્ચ. પેઢીનો વસ્તુના ઉત્પાદન માટે સ્થિર અને અસ્થિર સાધનો પાછળ કરેલા કુલ ખર્ચના સરવાળાઓ એટલે કે કુલ ખર્ચ. તેનું મહત્વ નીચે મુજબ છે. વસ્તુની કિંમત નક્કી કરવા. પેઢીએ પોતાની વસ્તુની વેચાણ કિંમત કેટલી રાખવી તે નક્કી કરવા માટે કુલ ખર્ચાઓનો ખ્યાલ અનિવાર્ય છે. સામાન્ય રીતે કિંમત કુલ ખર્ચ કરતાં વધુ રાખવામાં આવે છે. ઓબ્વિયસલી નફાના માપદંડ તરીકે કુલ આવકમાંથી કુલ આપણે ખર્ચ બાદ કરવાથી જ પેઢીને મળતો ચોખ્ખો નફો જાણી શકાય છે. પેઢીની કાર્યક્ષમતા જાણવામાં જો ઉત્પાદન વધવા છતાં કુલ ખર્ચમાં બહુ મોટો વધારો ન થતો હોય તો તે કાર્યક્ષમ રીતે કામ કરી રહી છે અને તેમ કહી શકાય છે. સીમાંત ખર્ચની ગણતરી. વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી કુલ ખર્ચમાં કેટલો ફેરફાર થયો છે
તે જાણવા માટે કુલ ખર્ચનો ડેટા હોવો જોઈએ. ઓકે, કુલ ખર્ચનો શું હોવો જોઈએ મિત્રો? ડેટા હોવો જોઈએ. આગળ વાત કરીએ. 6 નંબરનું આવકના ખ્યાલોનું વર્ગીકરણ ટૂંકમાં સમજાવો. આવકના જે ખ્યાલો છે તો એનું વર્ગીકરણ આપણે ટૂંકમાં સમજાવવાનું છે. એના અંદર પહેલું આવશે કુલ આવક, ટોટલ રેવન્યુ TR. તો પેઢીની તેના ઉત્પાદિત તમામ એકમોને વેચીને જે કુલ રકમ મેળવી હોય તેને કુલ આવક કહે છે. પેઢીએ તેના કુલ ઉત્પાદિત તમામ એકમો વેચીને જે કુલ રકમ મેળવી હોય તેને કુલ આવક કહે છે. સૂત્રમાં TR બરાબર P ગુણ્યા Q, જ્યાં P બરાબર કિંમત છે અને Q બરાબર વેચાણના એકમો છે. સરેરાશ આવક, રેન્જ એવરેજ રેવન્યુ, તો કે AR પેઢીના તેના કુલ વેચાણમાંથી મળતી એકમ દીઠ આવકને સરેરાશ આવક કહે છે. સામાન્ય રીતે સરેરાશ આવક એ વસ્તુની કિંમત પર જેટલી જ હોય છે. પેઢીએ તેના કુલ વેચાણમાંથી મળતી એકમ દીઠ આવકને સરેરાશ આવક કહે છે. સામાન્ય રીતે સરેરાશ આવક એ વસ્તુની કિંમત જેટલી જ હોય છે. સૂત્રમાં AR બરાબર TR ભાગ્યા Q. સૂત્રમાં AR બરાબર TR ભાગ્યા Q. સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ MR, વસ્તુના વેચાણમાં વધારાના એક એકમોનો વધારો કરવાથી પેઢીની કુલ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહે છે. સૂત્રમાં MR બરોબર TR/Q. ઓકે, ત્યારબાદ 7મા નંબરનો મિત્રો જોઈશું. તે જોતા પહેલા મિત્રો તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મિત્રો મળી જવાનું છે. તો ફટાફટ મિત્રો કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો, મોડું ના કરતા, કેમ કે યુ આર બી સો લેટ. ઓલ્સો ઇટ્સ આઉટ ઓફ સ્ટોક. તો ફટાફટ મિત્રો મેળવી લેજો. ઓકે, આગળ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન. ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક પણ મિત્રો કરી દેજો. સમયનો ટૂંકો ગાળો એટલે શું? તો કે સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરી ઉત્પાદન વધારી શકાય છે. ત્યારબાદ ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર હોય છે. ટૂંકો ગાળો એ સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીની યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો મિત્રો સ્થિર હોય છે. ઓકે, જસ્ટ 2 મિનિટ. ઓકે, તો ટૂંકો ગાળો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીમાં યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર હોય છે. ટૂંકા ગાળામાં કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનોનો વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. ઓકે, ત્યારબાદ 8મા નંબરનો સમયનો લાંબો ગાળો એટલે શું? સમયનો લાંબો ગાળો એટલે એવો ગાળો કે જે દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે. પેઢીનો લાંબો ગાળો કે એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીના જે બધા સાધનો છે એ અસ્થિર હોય છે.
એટલે કે તેવા સાધનોમાં ફેરફાર કરી શકાય છે. સમયના લાંબા ગાળામાં પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે અસ્થિર સાધનોના પ્રમાણમાં વધારો ઘટાડો કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે. સમયના લાંબા ગાળામાં પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે અસ્થિર સાધનોના પ્રમાણમાં વધારો ઘટાડો કરી ઉત્પાદનમાં વધઘટ કરી શકાય છે. લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી કે ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત એકમો કદ પણ વિસ્તારી શકાય છે. ઓકે, ત્યારબાદ મિત્રો 9મા નંબરનું સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? ઉદાહરણ આપો. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું એવું પૂછ્યું છે. તો પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સ્થિર ખર્ચ AFC કહેવામાં આવે છે. તો પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદન વડે એકમોના ભાગવાથી જે ખર્ચ મળે છે તે પેઢીના સ્થિર ખર્ચ કહે છે. તો સરેરાશ સ્થિર ખર્ચ એકમ દીઠ સ્થિર ખર્ચ છે તે શોધવા માટે સૂત્ર નીચે મુજબ છે. તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો એટલે AFC ઇઝ ઇક્વલ ટુ TFC અપોન TF. ઓકે, ઉત્પાદન ધારો કે કોઈ એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ 80,000 છે અને તે પેઢી 2500 એકમોનું ઉત્પાદન કરે તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 80,000 ભાગ્યા 2500 બરાબર કેટલા થાય? 32 રૂપિયા. ઓકે, 10મા નંબરનો પ્રશ્ન જોઈશું મિત્રો. લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે, સમજાવો. તો લાંબા ગાળે ઉત્પાદનના બધા સાધનો પરિવર્તનશીલ હોય છે. પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરે પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકાય છે. લાંબા ગાળામાં ઉત્પાદન વધવા માટે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધતા પેઢીનું કદ વિસ્તાર પામે છે અને આમ ખર્ચ ઉત્પાદન પ્રમાણ સાથે બદલાય છે અને આમ લાંબા ગાળામાં સ્થિર ખર્ચ જેવું કંઈક હોતું નથી. તેથી બધા ખર્ચાઓ અસ્થિર બને છે. ઓકે, લાંબા ગાળામાં ઉત્પાદન વધતા માટે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધતા પેઢીનું કદ વિસ્તાર પામે છે અને આમ ખર્ચ ઉત્પાદન પ્રમાણ સાથે બદલાય છે અને આમ લાંબા ગાળામાં સ્થિર ખર્ચ જેવું કંઈક હોતું નથી. તેથી બધા ખર્ચાઓ અસ્થિર હોય છે. 11મા નંબરનું છે કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો. કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો. ઉત્તર: કુલ ખર્ચ. કુલ ખર્ચ એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો. કુલ ખર્ચ એટલે પેઢીનો કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો. અર્થાત કુલ ખર્ચ, કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. TC બરોબર TFC પ્લસ TVC. ઓકે, કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણોનો સંબંધ છે. ઉત્પાદન વધે તો કુલ ખર્ચ પણ વધે છે. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચના વચ્ચે કાર્યકારણોનો સંબંધ છે. ઉત્પાદન વધે તો કુલ ખર્ચ પણ વધે છે. ઉત્પાદન વધતા માત્ર સ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચ અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણમાં વધે છે. ઉત્પાદન વધતા માત્ર અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચ અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણમાં વધે છે. ત્યારબાદ કુલ આવક. પેઢી તેના વેચાણમાંથી જે આવક મેળવે છે તેને પેઢીની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. પેઢી તેના વેચાણમાંથી જે આવક મેળવે છે તેને પેઢીની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. પેઢીની કુલ આવકનો આધાર પહેલું એકમ દીઠ કિંમત અને કુલ વેચાણ પર છે. ઓકે, પેઢીની કુલ આવકનો આધાર પહેલું એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ પર છે. તેથી કુલ આવક બરોબર વેચાણના એકમો, એકમ દીઠ કિંમત. તો
TR બરોબર Q ગુણ્યા P. જો વેચાણના એકમો વધે કે ઘટે અથવા એકમ દીઠ કિંમત વધે કે ઘટે અથવા બંનેમાં ફેરફાર થાય તો કુલ આવક બદલાય છે. પૂર્ણ હરીફાઈ સિવાય બજારમાં આવક રેખા શા માટે નીચે તરફ ઢળતી હોય છે? તો પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી પડે છે. પરિણામે ઉત્પાદનની બધી સપાટીએ સરેરાશ આવક અને સીમાંત આવક તરફ તફાવત સર્જાય છે. એના તરફ ઓકે, તફાવત એના અંદર સર્જાય છે. ત્યારબાદ આગળ છે મિત્રો, વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને મિત્રો જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તેના પર કોલ કરી દેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 150 રૂપિયામાં મળી જશે. તો ફટાફટ કોલ કરીને આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે ઓકે, આગળ જોઈએ. આ સ્થિર કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા નીચે તરફ ઢળતી હોય છે. વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવકમાં પણ ઘટે છે. સીમાંત આવક શું થાય છે? એ પણ ઘટે છે. આકૃતિ દ્વારા આ હકીકત સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. OXY. ઓકે મિત્રો, આથી આપણો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયો પ્રકરણ નંબર 6માં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, ચેનલ સબસ્ક્રાઈબ, PDF માટે કોલ. ભાઈ ફટાફટ સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલો જ છે ભાઈ. ઓકે, કરી દેજો ફટાફટ.